નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત નવો અભ્યાસક્રમમાં ધોરણ 9માં ગણિત વિષય અને એમાં પ્રકરણ નંબર 7 ત્રિકોણ. આપણે જે વાત કરતા હતા કે ગત એપિસોડમાં પણ તમે જોયું હતું, ત્રિકોણની એકરૂપતાની જે શરતો જે છે એને આપણે હાર્દ કરવી જોઈએ. કારણ કે કોઈપણ પરિણામ હશે, કોઈપણ મુદ્દાની અંદર તમે જોવા જશો તો ક્યારેક ને ક્યારેક આપણે એવી પણ વિગત જ્યારે સાબિત કરવાની આવતી હશે ત્યારે આ જે શરતોમાંની કોઈ એક શરત આપણા માટે ખૂબ જ ઉપયોગી થઈ જશે અને એના આધારે આપણે બંને ત્રિકોણો જે એકરૂપ બતાવવાના હશે એ આપણે સરળતાથી બતાવી શકીશું. મિત્રો, એ સિવાય પણ તમે જોયું હતું જીઓ બોર્ડ. આજે પણ તમને હું નિર્દેશ કરીશ, જીઓ બોર્ડ પણ બતાવવાનો છું અને એની અંદર કેવી રીતે આકૃતિ દોરી શકાય. તમે ગત વખતે પણ જોયું હતું કે જુદા જુદા ત્રિકોણો પણ આપણે નિર્દેશ કરી શકીએ છીએ. તમામ પ્રકારની ભૌમિતિક આકૃતિઓ મારે નિર્દેશ કરવી હોય તો આપણે આ જીઓ બોર્ડ દ્વારા નિર્દેશ કરી શકીએ છીએ. અને મિત્રો, જીઓ બોર્ડ ઘરે બનાવી પણ શકાય છે. એ તમને મેં સમજાવ્યું હતું. લાકડાના પાટિયા ઉપર સમાન અંતરે ચોક્કસ રીતે ચોરસમાં ખીલી લગાવી દો તો આપણું જીઓ બોર્ડ રેડી. અને એમાં તમામ ત્રિકોણો, તમામ ચતુષ્કોણો, વિવિધ પ્રકારના ચતુષ્કોણના વિવિધ પ્રકાર જે આપણે બધા દર્શાવવા હોય તો પણ બી આપણે સરળતાથી દર્શાવી શકીએ છીએ. બાજુના આધારે જુદા જુદા ત્રિકોણો અને ખૂણાના આધારે જે ત્રિકોણો જે છે એ બધા જ આપણે આ જીઓ બોર્ડ દ્વારા દર્શાવી શકીએ છીએ. બીજું, બે ત્રિકોણો એકરૂપ પણ આપણે દર્શાવી શકીએ છીએ. એટલે કે આ એક ખૂબ જ બહુવિધ ઉપયોગી આપણું આ જીઓ બોર્ડ છે. એટલે કે તમે પણ મિત્રો બનાવી આવું પ્રોજેક્ટ કાર્ય તમારા વિષય શિક્ષકને બતાવશો તો અવશ્ય મને એવી આશા છે તમને ખૂબ જ સરસ રીતે મોટિવેટ કરશે, પ્રોત્સાહિત કરશે. હવે આપણે જોઈએ પ્રેઝન્ટેશનમાં. સામાન્ય રીતે પ્રેઝન્ટેશનમાં જોઈશું તો એક વસ્તુ સ્પષ્ટ છે કે એકરૂપતાની શરતો જે આપણે ફરી એક વખત થોડીક બ્રીફમાં જોઈ લઈએ કે બાખુબા, ખૂબાખુ, ખુખુબા, બાબાબા અને કાકબા. એટલે કે એને અંતર્ગત આપણે જોવા પ્રયત્ન કરીએ કે બાજુ, ખૂણો અને બાજુ, ત્રિકોણ એબીસી સંગતતામાં ત્રિકોણ પીક્યુઆર માટે જો એબી અને પીક્યુ જો સમાન છે તો ખૂણો બી અને ખૂણો ક્યુ સમાન છે તે રીતે બીસી અને ક્યુઆર પણ સરખા છે. એટલે કે બે બાજુ અને એને અંતર્ગત ખૂણો, આ એબી બાજુ એને સંગત કઈ છે પીક્યુ બાજુ, એનો ખૂણો કયો છે બી તો એને સંગત કયો છે ખૂણો ક્યુ. બીસી બાજુ તો એને સંગત કઈ છે ક્યુઆર બાજુ. આ એટલે કે બાજુ, ખૂણો અને આ બાજુ. એવી રીતે અહીં આ બાજુ, ખૂણો અને આ બાજુ આ કેવી છે બાખુબાના આધારે આ બંને ત્રિકોણો કેવા છે એકરૂપ છે. આ યાદ રાખીશું. આ શરત પણ ખૂબ અગત્યની શરત છે. બીજી શરત છે ખૂબાખુ. એટલે કે ખૂણો એ એને સંગત ખૂણો પી છે, ખૂણો સી છે એને સંગત ખૂણો આર છે, એસી બાજુ અને પીઆર બાજુ એને અંતર્ગત બાજુઓ છે. એટલે કે બે બાજુઓ બે બાજુ કઈ બાજુ એસી બાજુ અને પીઆર બાજુ. એટલે કે બે ખૂણાઓ, ખૂણો એ અને ખૂણા સીને અંતર્ગત બાજુ એસી, ખૂણો પી અને ખૂણો આર તેને અંતર્ગત બાજુ પીઆર. આ કેવા છે એકરૂપ ત્રિકોણો થતા છે. આગળ આપણે વાત કરીએ ખુખુબા, જે ખૂણાઓ અને એક બાજુ ખૂણો બીને સંગત ખૂણો ક્યુ છે, સીને સંગત ખૂણો આર છે અને સીથી એ અને આરથી પી આ બે બાજુઓ કેવી છે એકરૂપ છે. એટલે કે ખુખુબા. આગળ વાત કરીએ મિત્રો બાબાબા. એટલે કે એબી અને પીક્યુ સમાન છે તે રીતે બીસી અને ક્યુઆર સમાન છે, સીએ અને આરપી સમાન છે. ત્રણ બાજુઓ એને સંગત સમાન છે બંને ત્રિકોણના, તો બંને ત્રિકોણો કેવા છે એકરૂપ છે. આગળ વાત કરીએ કાકબા. કાટખૂણો, કર્ણ અને બાજુ. કાટખૂણો આપણો બી છે તો એને સંગત અહીં ખૂણો ક્યુ છે કાટખૂણો. કર્ણ મારો એસી છે તો અહીં કર્ણ પીઆર છે. એ રીતે બીસી બાજુ અને ક્યુઆર બાજુ એને સંગત એટલે કે કાકબાના આધારે આ બંને ત્રિકોણો પણ કેવા થતા છે
એકરૂપ થતા છે. ટૂંકમાં આ તમામ શરત આપણે ફરી એક વખત પુનરાવર્તનમાં જોઈ આગળ વાત કરતા હતા. આપણે છેલ્લે મેં તમને આ પ્રશ્ન સ્વાધ્યાય 7.1નો મેં નિર્દેશ કરીને બતાવ્યું હતું. તમે એની સાબિતી કરજો. ફરી એક વખત પ્રશ્ન એક, ચતુષ્કોણ ACBDમાં AC બરાબર AD અને AB એ ખૂણા એનું દ્વિભાજક સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD અને બી અને ડી વિશે, BC અને BD વિશે તમે શું કહી શકો, એટલે કે તમારું મંતવ્ય જણાવવાનું છે. મિત્રો, આ જ આકૃતિ આપણે જે વાત કરતા હતા એમાં જેમ સમજાવ્યું છે એ પ્રમાણે આ AC બાજુ અને આ AD બાજુ બંને બાજુ સરખી છે અને આ AB જે બાજુ જે છે એ શું કરે છે, ખૂણો CAD એટલે કે ખૂણા એનો દ્વિભાજક છે. એનો અર્થ એવો થયો CAB અને BAD આ બંને ખૂણા કેવા થતા છે, સમાન થતા છે. દ્વિભાજક મિત્રો, દ્વિભાજક આ જે પારિભાષિક શબ્દ છે ખરેખર સમજવા જેવો છે કે દ્વિભાજક એટલે શું, બે સરખા ભાગ. ખૂણા એના બે સરખા ભાગ કોણ કરે છે, AB બાજુ કરે છે. એથી બી જો આ AB જે છે એથી બી જે બાજુ જે છે એ ખૂણો કયો છે, એ ખૂણો એટલે શું કહેવાય, CAD પણ કહેવાય ને. માટે આ બંને ખૂણાઓ CAB અને BAD બંને ખૂણાઓ કેવા છે, સરખા છે, કારણ કે ખૂણા એનો દ્વિભાજક AB છે. આપણે આ જ વસ્તુને આપણે શું કરીએ, જીઓ બોર્ડની અંદર આપણે જોઈશું. અહીંયા આગળ એ જ આકૃતિ આગળ નિર્દેશિત કરી છે. અહીંયા આગળ આપણે જીઓ બોર્ડમાં દર્શાવી કે આ બે બાજુ સરખી છે, આ એનો દ્વિભાજક છે ખૂણાનો. ટૂંકમાં આપણે તમામ અનેકવિધ આકૃતિઓ આ રીતે જીઓ બોર્ડમાં દર્શાવી શકીશું. રબર બેન્ડ છે આપણી પાસે, આ રબર બેન્ડ છે એવું સમજવાનું કે આ એક જ બાજુ છે, બે બાજુ નથી. ટૂંકમાં એ આપણી મર્યાદા સમજીશું અહીંયા આગળ અનુસંધાને. પણ ટૂંકમાં આપણો આ જે છે એ જીઓ બોર્ડના આધારે આપણે નિર્દેશિત કરવું હોય તો આપણે કરી શકાય કે આ આપણું કયું છે, એનો દ્વિભાજક છે. ટૂંકમાં ખૂણા એનો દ્વિભાજક AB જે છે આ રીતે આપણે તમામ આકૃતિ નિર્દેશિત કરી શકાય. જીઓ બોર્ડ કઈ રીતે બનાવવું એ તમને ખ્યાલ છે. આગળ આપણે જોઈએ પ્રેઝન્ટેશનમાં. સામાન્ય સંજોગોમાં આપણે જોઈશું કે અહીંયા આગળ એના ઉકેલ માટેની વાત કરીએ કે ચતુષ્કોણ ACBDમાં AC અને AD સમાન છે, માટે BAC ખૂણો અને BAD બંને કેવા છે, સરખા. કારણ કે દ્વિભાજક કીધો છે એટલે એ શું છે, આપણને પક્ષમાં આપેલું છે, માટે અહીં આપણે પક્ષ તરીકે લખ્યું છે. આપણે સાબિત શું કરવું છે, ત્રિકોણ ABC ઉપરનો ત્રિકોણ જુઓ, AB અને C ત્રિકોણ, અને બીજો કયો ત્રિકોણ છે, ABD ત્રિકોણ, એ બંને ત્રિકોણ એકરૂપ છે એમ સાબિત કરવું છે. મિત્રો, આ ખૂણાની નિશાની છે, આ બરોબરની નિશાની છે, મારું કર્સર છે એ પ્રમાણે, અને આ એકરૂપતાની નિશાની છે. બે સમાન લીટી દોરીને ઉપર આમાં આપણે આડો ટ કરી નાખીએ તો આપણને શું મળશે, એકરૂપતાની નિશાની આપણે કરી શકીએ. આગળ જે આ ABCની આગળ જે દર્શાવ્યું છે ત્રિકોણની છે, આ તમામ સંકેતો આપણે યાદ રાખીશું. હવે બે વસ્તુ થઈ મિત્રો, AC બરાબર AD અને ખૂણો BAC બરાબર BAD જે પક્ષમાં, કારણ કે દ્વિભાજક છે અને આ સાબિત કરવું છે, માટે AC બરાબર AD પક્ષમાં આપેલું છે. માટે તમે જુઓ CAB બરાબર DAB, CAB બરાબર DAB, કારણ કે AB દ્વિભાજક છે ખૂણા એનું. બીજી વસ્તુ, AB બાજુ અને BA બાજુ, આ જુઓ, આ AB બાજુ કે BA બાજુ, આ બંને બાજુ કેવી થવાની છે, સમાન થવાની છે, સામાન્ય બાજુ છે, એટલે બંને બાજુ કેવી છે, સમાન છે. એનો અર્થ એવો થઈ ગયો કે બે બાજુઓ, કઈ બાજુઓ, જુઓ, આ C થી A બાજુ એનો આ ખૂણો અને આ AB બાજુ, એવી રીતે આ AB બાજુ એની વચ્ચેનો આ ખૂણો
અને એડી બાજુ. એટલે આ બે ત્રિકોણને સંગત બાજુ, ખૂણો અને બાજુના આધારે આપણે શું કહી શકીએ? બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. માટે કહી શકાય કે બીસી અને બીડી બાજુઓ કેવી છે? સમાન છે. અહીં આગળ બીડી લઈશું કારણ કે બીડી બાજુ આપણે બતાવી છે ને મિત્રો. જુઓ, આપણે શું સાબિત બીજું કરવું છે? આપણે આ સાબિત કરવું છે, આ બીસી બાજુ અને અહીંયા આગળ આ બીડી બાજુ, આ બંને બાજુ કેવી છે? સમાન છે એવું મારે બતાવવું છે મિત્રો. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે અહીં આગળ શું છે? બીસી બાજુ અને અહીંયા આગળ આપણે બીડી બાજુ, એટલે કઈ બાજુ? આ બીસી બાજુ અને અહીંયા આગળ આ બીડી બાજુ બંને કેવી થવાની છે? આ બંને ત્રિકોણ એકરૂપ છે. એટલે આ બીસી બાજુ અને આ બીડી બાજુ બંને બાજુઓ કેવી છે? સમાન છે. અહીં આગળ બીડી લખવાનું મિત્રો એ રહી ગયું છે, તમે મિત્રો લખી કાઢશો. કારણ કે જે આપણે બીસી અને બીડી માટે મંતવ્ય જણાવવાનું હતું, તો ઓટોમેટિક બંને ત્રિકોણો એકરૂપ થતા છે, તો ઓટોમેટિક આ બીસી બાજુ અને બીડી બાજુ બંને કેવી થશે? સમાન થશે, એકરૂપ થશે. આગળ વાત કરીએ. બીજો એક પ્રશ્ન છે ચતુષ્કોણમાં, તમે જુઓ અહીં આગળ એડી બરાબર બીસી, આ એડી, આ એડી બરાબર બીસી, એ સામસામે ટીક કરેલું છે, જોયું મિત્રો. બીજું ડી એ અને બી આ ખૂણો, અને સી બી અને એ ખૂણો જોયું. એટલે આ જે બે ખૂણા ટીક માર્ક કર્યા છે એ ખૂણાઓ સમાન હોય તો ચતુષ્કોણ એબીસીડી, એ બી સી અને ડી જે છે એમાંથી આપણે હોય તેવો ચતુષ્કોણ છે. બે બાજુઓ સરખી છે. આપણે કયા ખૂણા કીધા છે? ડી એ બી ખૂણો અને સી બી એ ખૂણો બંને સમાન છે, તો એવો ચતુષ્કોણ એબીસીડી માટે આપણે સાબિત કરવું છે કે એબીડી એકરૂપ એસીબી. એ ડી બી એકરૂપ એ સી અને બી, મારું કર્સર છે એ પ્રમાણે. અને બીજું સાબિત શું કરવું છે મારે? બીડી બાજુ બરાબર એસી બાજુ, ટૂંકમાં તેના વિકર્ણો સમાન છે એમ બતાવવું છે. અને બીજો શું છે? એ બીડી, એ બી અને ડી ખૂણો, એ રીતે બી એ સી ખૂણો, કયો ખૂણો જુઓ? એ બી ડી ખૂણો અને બી એ સી ખૂણો બંને ખૂણા કેવા થતા છે? સરખા બતાવવા છે. એ આપણે ત્રીજું પરિણામ છે, આપણે ક્રમશઃ એને આપણે બતાવીશું. આગળ આપણે જોઈએ ચતુષ્કોણ એબીસીડીમાં એડી બરાબર બીસી અને ડીએબી બરાબર સીએબી આપેલ છે. એબીડી અને ત્રિકોણ એબીસીમાં એડી બરાબર બીસી, એડી અને બીસી આપેલા છે, જે આપણને પક્ષમાં કીધું છે. આગળ વાત કરીએ. બીજું પરિણામમાં આપણે શું છે અહીં આગળ આપેલું છે કે ડી એ અને બી ખૂણો, એટલે કે ખૂણો આ, અને એ સી બી એ ખૂણો, એટલે કે આ ખૂણો અને આ ખૂણો બંને ખૂણા સમાન છે, જે આપણને ખૂણો સમાન આપેલો છે. બીજી વસ્તુ, આ એ અને બી બાજુ કેવી થવાની છે? જુઓ અહીંયા આગળ આ એ બી બાજુ અને એ બી બાજુ બંને કેવી થવાની છે? એ સામાન્ય બાજુ છે, એ સમાન બાજુ છે. એનો અર્થ એવો થઈ ગયો બે બાજુ અને એની વચ્ચેનો ખૂણો. જુઓ મિત્રો, આ એક બાજુ, આ વચ્ચેનો ખૂણો અને બીજી બાજુ. જે જ રીતે આ બાજુ, આ વચ્ચેનો ખૂણો અને આ બીજી બાજુ. કયા ત્રિકોણ? એ બી ડી ત્રિકોણમાં આ એડી બાજુ, વચ્ચેનો ખૂણો અને એ બી. એની રીતે આ બી એ સી ત્રિકોણમાં આ ખૂણો, આ બાજુ, આ ખૂણો અને બીજી બાજુ આ એ બી. જોઈએ ને સંગત બધી કેવી થતી છે? સરખી થતી છે. એટલે કે બે બાજુ એના અંતર્ગત ખૂણો, એટલે કે બાખુબાના આધારે આ બંને ત્રિકોણો કેવા થતા છે કે ત્રિકોણ એ બી ડી એકરૂપ ત્રિકોણ બી એ સી બાખુબા પરિણામ નંબર 1 થશે. ખ્યાલ આવે છે ને મિત્રો? આગળ જોઈએ. બીજું જે છે, બંને ત્રિકોણ એકરૂપ થયા, તો એનો અર્થ શું થઈ ગયો કે બીડી અને એસી સ્વાભાવિક છે ને. હવે એ બી ડી
અને ABC બંને ત્રિકોણ એકરૂપ થયા તો એની અન્ય બાજુ એટલે કે ત્રિકોણ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો માટે આપણે શું કહી શકાય? BD બરાબર AC થતું છે. પરિણામ નંબર આપણે 2 છે. હવે બીજી વસ્તુ, ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC છે, તેથી ABD બરાબર BAC થાય. પરિણામ નંબર 3, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એ કેવા થતા છે? સરખા થતા છે. ત્રીજું પરિણામ જે આપણે સાબિત કરવું હતું, કયું પરિણામ હતું? ABD અને BA અને C આ ખૂણા કેવા થતા છે? સરખો થતો છે. એટલે કે ત્રીજું પરિણામ પણ અહીંયા આગળ સાબિત થાય છે. મિત્રો, તમે અહીં આગળ જોયું કે ચતુષ્કોણમાં અહીંયા આગળ બાજુ, ખૂણો અને બાજુના આધારે એકરૂપતાની આ શરતનો ઉપયોગ કરીને આ પણ બી એક પરિણામ આપણે સરળતાથી સાબિત કરી શક્યા. મિત્રો, અનેકવિધ પરિણામમાં આપણી જે એકરૂપતાની શરત શા માટે પુનરાવર્તિત કરી હતી, શા માટે આગળના પણ એપિસોડમાં પુનરાવર્તન કર્યા? 2 કારણો છે કે ત્રિકોણની એકરૂપતાની શરતો જો આપણને હાર્દ થઈ જાય, આપણને સમજમાં આવી જાય, તો અહીંયા આગળ જેમ ચતુષ્કોણની અંદર 2 બાજુ 2 ત્રિકોણો એકરૂપ બતાવવા હતા, તો 2 બાજુ અને એની વચ્ચેનો ખૂણો આપણને એકરૂપ થઈ ગયો. એટલે કે બાખુબાના આધારે બંને ત્રિકોણો એકરૂપ સાબિત થઈ ગયા. અને એકરૂપ સાબિત થઈ ગયા માટે અન્ય 2 ત્રિકોણો એકરૂપ થયા, તો બાકીના ખૂણાઓ અને બાજુઓ તો ઓટોમેટિક એકરૂપ, કારણ કે બંને ત્રિકોણો એકરૂપ છે. અને બંને ત્રિકોણો એકરૂપ છે એનો અર્થ એવો થઈ ગયો એની બાજુઓ પણ એકરૂપ છે અને એના ખૂણાઓ પણ કેવા થવાના છે? એકરૂપ જ થવાના છે. ખ્યાલ આવે છે ને મિત્રો? એટલે કે બાખુબાર શરતના આધારે અન્ય અંગો પણ કેવા થઈ ગયા? એના એકરૂપ થઈ ગયા, જે આપણે પરિણામમાં સાબિત કરવા હતા, આપણે સરળતાથી સાબિત કરી શક્યા. ટૂંકમાં મિત્રો, આપણે ભૌમિતિક આકૃતિ દોરી અને દરેક વસ્તુ નિર્દેશ કરવી આપણે આગળ જોઈએ પ્રેઝન્ટેશનમાં. ત્રીજું એક પરિણામ છે, એક આપણે સ્વાધ્યાયનો દાખલો છે. AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. જો AB પરના એક લંબ તરીકે જો આ સમાન લંબ છે આપણે, તો આપણે સાબિત કરવું કે CD, આ C અને D એ ABને દુભાગે છે. O બિંદુ અહીં આગળ બતાવ્યું છે. ઉકેલમાં આપણે લખીશું, અહીં તમે જો આકૃતિમાં શું કીધું, આ AD અને BC એ રેખાખંડ શું છે કે AB એને લંબ કીધું છે, એટલે કે આ ખૂણો કાટખૂણો અહીં આગળ થશે અને B આગળ પણ કેવણો કાટખૂણો થશે. એટલે કે અહીં આગળ આકૃતિ પ્રમાણે CBA અથવા CBO પણ કહી શકાય. એવી રીતે BAD પણ કહી શકાય અથવા OAD પણ કહી શકાય, કે આ બંને ખૂણાઓ કેવા થતા છે? કાટખૂણા થતા છે. એટલે કે AD લંબ AB છે અને એ રીતે BC લંબ AB છે, જે આપણને પક્ષમાં આપેલું છે. હવે CD જે છે એ ABનો દ્વિભાજક છે. આ C અને D જે છે આ AB બાજુનો શું છે? દ્વિભાજક છે. અને દ્વિભાજક છે માટે એટલે શું થશે? O થી A અને O થી B બે સમાન અંતરે થશે ને, દ્વિભાજક એટલે 2 સરખા ભાગ કરશે. એટલે કે આ CD બાજુ જે છે આ AB બાજુનો શું છે? દ્વિભાજક છે. એટલે કે O થી A અને O થી B થાય. આગળ વાત કરીએ, ત્રિકોણ AOD, ત્રિકોણ AOD અને ત્રિકોણ BOCમાં શું છે? જો AD બરાબર BC જે પક્ષમાં આપેલું છે, ખૂણો B અને ખૂણો A કાટખૂણો છે, અને AOD અને આગળ BOC આ બંને કેવા છે? સામસામેના ખૂણાઓ. અહીંયા આગળ અભિકોણ છે. એટલે કે એનો અર્થ એવો થઈ ગયો કે બાજુ, અહીં આગળ ખૂણો અને ખૂણો, એટલે કે ખૂબા. જોયું? સામાન્ય રીતે 2 ખૂણાઓ અને બાજુના અંતર્ગત AOD એકરૂપ BOC થાય છે, એકરૂપ થાય છે ખૂબાના આધારે. તેથી O થી A અને O થી B એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ કેવા થતા હશે? સમાન થાય છે.
આમ CD એ ABનો કેવો છે? દ્વિભાજક છે. આ CD એ ABનો દ્વિભાજક છે, કારણ કે O થી B અને O થી A, અહીંયા આગળ જુઓ, આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે અનુરૂપ અંગો કેવા થઈ જવાના? એકરૂપ થવાના. A થી O અને B થી O આ બંને અંગો પણ કેવા થવાના? એકરૂપ ત્રિકોણ છે. તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય છે? સમાન હોય છે. જોયું? આ અગત્યનું પરિણામ છે. એના આધારે આપણે કહી શકીએ કે CD ABનો દ્વિભાજક છે. આગળ વાત કરીએ મિત્રો. ચોથું જે પરિણામ છે એ પણ બી ખૂબ રસપ્રદ અને બહુ મજાનું પરિણામ છે. અહીંયા આગળ તમે જોશો L અને M બે સમાંતર રેખાઓ છે. બીજી બે સમાંતર રેખાઓની જોડ P અને Qની રેખાઓ તેમને છેદે છે. તો સાબિત કરો કે ABC એકરૂપ CDA. ABC એકરૂપ CD અને A. ટૂંકમાં આ બંને ત્રિકોણો એકરૂપ છે એવું સાબિત કરવું છે. આ L સમાંતરની નિશાની વચ્ચે લખજો. બે ઊભા લીટા એને શું કહેશે? સમાંતરની નિશાની. આ ખસી ગયું છે જરીક. તો P અને Qની વચ્ચે આ બે સમાંતરની નિશાની આગળ મુકાવી જોઈએ. બે ઊભી લીટી શું બતાવે છે? આપણો સંકેત યાદ રાખવા પડશે. અહીં આને ત્રિકોણ કહીશું. આ જે છે એકરૂપતાની બે લીટાને આપણે આડો ટ લખીએ છીએ અને એકરૂપની નિશાની કહીએ છીએ. CADની આગળ જે લખ્યું છે એ ત્રિકોણ કહેવાય છે. અને બીજી વસ્તુ L સમાંતર M આ રીતે વંચાય છે. જે ઊભી બે લીટી દોરેલી હોય તો ગણિતની ભાષામાં ભૂમિતિમાં L સમાંતર M કહેવાય. એ રીતે P સમાંતર Q કહેવાય, જે આપણને પક્ષમાં આપેલું છે. અને આપણે સાબિત કરવું છે ABC એકરૂપ ત્રિકોણ CDA. આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. આગળ વાત કરીએ કે BCA, જુઓ, BC અને A ખૂણો અને DA અને C ખૂણો. જોયું? આ ખૂણો, એક અમારો કર્સર છે એ ખૂણો અને બીજો આ ખૂણો થઈ ગયો. એ બંને કેવા છે? ઓલ્ટરનેટ, એટલે કે યુગ્મ કોણની જોડ છે. અને A થી C બાજુ ગણો કે C થી A બાજુ ગણો, બંને બાજુ કેવી થવાની છે? સામાન્ય બાજુ છે. બંને બાજુ કેવા છે? સમાન. C થી A કહું કે A થી C કહું તો બંને શું કહેવાના છે? સમાન બાજુઓ છે. અને BAC, જુઓ, BAC, બીજું BAC ખૂણો અને CAD ખૂણો. જે રીતે આ ખૂણો સમાન થતો છે અહીંયા આગળ, એ રીતે પણ યુગ્મ કોણ અહીં આગળ BAC, જુઓ મિત્રો, BAC ખૂણો અને એ રીતે ACD ખૂણો. કયો ખૂણો? AC અને D ખૂણો. આ બંને કેવા થતા છે? એ પણ બી યુગ્મ કોણની જોડ થતી છે. કયો? આ ખૂણો અને આ ખૂણો એ પણ બી યુગ્મ કોણ થશે, કારણ કે આ પણ બી એની છેદિકા છે. BAC ખૂણો અને ACD ખૂણો. અહીંયા આગળ આપણે AC અને D ખૂણો કહીશું, અથવા ADC ખૂણો એટલે AC અને D ખૂણો કહીશું. કયો ખૂણો યુગ્મ કોણ કીધો છે? BAC ખૂણો, એટલે આ ખૂણો મારું કર્સર છે, અને બીજો ખૂણો ACD યુગ્મ કોણ, એટલે અહીંયા આગળ જે આવશે એ યુગ્મ કોણની જોડ છે. અને શું થઈ ગયું મિત્રો? બે ખૂણાઓ, એક ખૂણો યુગ્મ કોણ એની બાજુ અને બીજો યુગ્મ કોણની જોડ, એટલે એનો અર્થ એવો થઈ ગયો ABC એકરૂપ CDA. આ ABC એકરૂપ CDA. અહીં અરસપરસ આપણે બે યુગ્મ કોણો એકરૂપ બતાવ્યા અને આ બાજુ કેવી છે? એની સામાન્ય બાજુ છે. એટલે કે ખૂણો, બાજુ અને ખૂણોના શરતના આધારે આ કેવા થશે છે? બંને ત્રિકોણો એકરૂપ થતા છે, જે મારે શું કરવાના છે? સાબિત કરવાના છે. મિત્રો ખ્યાલ આવે છે ને? યુગ્મ કોણની જોડ હંમેશા માટે કેવી હોય? યુગ્મ કોણની જોડ હંમેશા માટે કેવી હોય? એકરૂપ હોય. અને યુગ્મ કોણો એકરૂપ હોય એ આપણને સ્પષ્ટ રીતે આપણે જાણીએ છીએ. સામાન્ય રીતે
યુગ્મકોણો કેવી રીતે નિર્દેશિત થાય એ પણ બી તમે જાણતા છો, અને એના માટે એક આપણે નિર્દેશિત કરવા પ્રયત્ન કરીએ કે બે સમાંતર રેખાની છેદિકાથી બનતા ખૂણાઓ યુગ્મકોણની જોડ થતી છે. આપણે બહુ સરળતાથી અહીં આગળ જોઈ શકીશું. જો આ રેખા અને આ રેખા, બે રેખા કેવી થઈ છે? સમાંતર છે. આ એની સમજો કે છેદિકા છે. તો સમજો કે આ ખૂણો આ જે મારી આંગળી છે એ, અને અહીંયા આગળ જો સામે સામે ઓલ્ટરનેટ, આ ઓલ્ટરનેટ એંગલ, આ યુગ્મકોણો જે છે એકરૂપ થતા છે. એ રીતે આ ખૂણો અને બીજો ખૂણો કયો થતો છે? આ ખૂણો થતો છે. એક ખૂણો આ છે અને બીજો ખૂણો આ છે. જોયું? એટલે કે અરસપરસ આ ખૂણો અહીંયા આગળ આવ્યો અને બીજો કયો ખૂણો? અહીંયા આગળ આ ખૂણો, તો અહીંયા આગળ આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો. એટલે યુગ્મકોણની આપણે બે જોડ થતી છે. યુગ્મકોણો હંમેશા માટે કેવા છે? એકરૂપ થતા છે. એ ગુણધર્મોનો અહીં આગળ આપણે શું કર્યું છે? બે સમાંતર રેખાની છેદિકાથી બનતા જે યુગ્મકોણની જોડના ખૂણાઓ એકરૂપ થતા છે. આ પણ બી એક સ્પષ્ટ છે. સરળતાથી એની પણ આપણે સાબિતી આપી શકાય છે. જો યુગ્મકોણો એકરૂપ બતાવવા હોય તો આપણે તમે સમજો કે આ રેખિક જોડના ખૂણાઓ લો અને બીજું પણ આ રેખિક જોડના ખૂણાઓ લો, તે જ સંગત અહીં પણ બી રેખિક જોડના ખૂણાઓ, અહીં પણ બી એના અંતર્ગત આપણે અભિકોણો પણ બતાવીને શું બતાવી શકીએ? સરખા બતાવી શકીએ. સામે પણ અહીં આગળ બતાવીને શું બતાવી શકીએ? સરખા બતાવી શકીએ. ટૂંકમાં બે સમાંતર રેખાની છેદિકાથી બનતા જે ખૂણાઓ છે યુગ્મકોણો એકરૂપ છે. આ પરિણામ આપણે યાદ રાખીએ છીએ અને એ પરિણામનો ઉપયોગ આ આપણા સાબિતીમાં લીધેલો છે. ટૂંકમાં ઇન શોર્ટ કે આપણે જે સમજતા હતા કે ત્રિકોણની અંદર આપણે જોઈશું કે છેલ્લે જે પરિણામમાં આપણે જોયું હતું, પરિણામ નંબર આગળ આપણે જોઈએ મિત્રો, આપણે વાત કરતા હતા આ બે સમાંતર રેખાઓ, પરસ્પર બે સમાંતર રેખાઓ છેદતા ચતુષ્કોણ બને છે. અને ચતુષ્કોણમાં જે છેદિકા એસી આપણને અહીં આગળ આપી છે, એસીના આધારે આપણને બે યુગ્મકોણ મળ્યા હતા. કયા? એક તો BAC યુગ્મકોણ મળ્યો હતો અને ACD યુગ્મકોણ મળ્યો હતો, અને બીજો કયો મળ્યો હતો? ACD મળ્યો હતો અને આ CAB ખૂણો મળ્યો હતો. એટલે આ યુગ્મકોણ અને આ પણ બી યુગ્મકોણ છે. આ યુગ્મકોણ અને આ પણ બી યુગ્મકોણ મળતા છે. સોરી, આ યુગ્મકોણ અને આ યુગ્મકોણ મળતા છે. એટલે કે BCA કયો? આ ખૂણો BCA અને એવી રીતે CAD આ બંને યુગ્મકોણની જોડ છે. એ રીતે BAC અને ACD એટલે આ ખૂણો અને આ ખૂણો પણ યુગ્મકોણ થતા છે. એના આધારે આપણે આ પરિણામ સાબિત કર્યું છે. મહત્ત્વની બાબત અહીં આગળ આપણે સાબિત કરતાં આપણે એ જોયું. અહીં આગળ આ બંને અહીં આગળ આપણે જે સાબિત કરવાની હતું કે BAC અને અહીં આગળ શું લેવાનું છે? અહીં આગળ BAC લીધા છે તો ACD લેવાનું છે. અહીં આગળ આપણે સુધારીશું, AC અને D અહીં આગળ લખીશું. યુગ્મકોણની જોડ, બે યુગ્મકોણ, એની અંતર્ગત બાજુ કઈ મારી AC છે. એટલે ખૂણો, બાજુ અને ખૂણોના આધારે બંને ત્રિકોણો કેવા થતા છે? એકરૂપ થતા છે. આગળ વાત કરીએ સ્વાધ્યાય 7.1નો આપણે 5મો દાખલામાં જોઈએ કે કિરણ AB એ ખૂણા એનો દ્વિભાજક છે અને BA રેખા L પરનું કોઈ બિંદુ છે. BP અને BQ એ બીમાંથી ખૂણા ACની બાજુ પરના લંબ છે. સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ CDA. અને બીજું પરિણામ મારે સાબિત કરવું છે BP બરાબર BQ અથવા BA ખૂણા Aની બાજુઓથી સમાન અંતરે આવેલું છે. જોયું મિત્રો, આ બધી જ વસ્તુ દર્શાવવામાં મહત્ત્વની બાબત એ થતી છે ભૌમિતિક આકૃતિ. આપણી ભૌમિતિક આકૃતિ જો સ્પષ્ટ થઈ જાય તો હું એવું માનું છું
કે એમાં કોઈ વાંધો આવશે નહીં. અને આ દર્શાવવા માટે આપણે એની ભૌમિતિક આકૃતિમાં જોશો તમે તો બહુ સરળતાથી આપણે ભૌમિતિક આકૃતિ દર્શાવી શકીશું. અને બહુ સહેલી જ આકૃતિ છે. જે રીતે નિર્દેશિત કરાય છે બહુ સહેલી રીતે નિર્દેશિત પણ કરી શકાય. અને એના માટે આપણે જોઈશું આકૃતિમાં પણ કે કેવી રીતે અહીં આગળ લંબ બતાવેલા છે. સામાન્ય રીતે આપણે જોઈએ આકૃતિમાં કે જીઓ બોર્ડમાં બતાવી દઈશું. તમને બતાવી દો આકૃતિ. આ પણ બી બધી જ આકૃતિઓ નિર્દેશિત કરવામાં તમે જુઓ કે અહીંયા આગળ જે ખૂણો જે છે એની આ છેદિકાના અનુસંધાને આ રેખા લીધી છે. અહીંયા આગળથી લંબ દોરેલા છે બંને બાજુ, જે આપણે અહીં આગળ બતાવી શકીએ. અહીંથી આ પણ લંબ, અહીંથી પણ આમ લંબ દોરી શકીએ. ટૂંકમાં આવા પ્રકારની આકૃતિ છે જે આપણે અહીંયા આગળ આપણા પરિણામમાં જોવાની છે. ઇન શોર્ટ આપણી આ તમામ ભૌમિતિક આકૃતિઓ આપણા સ્વાધ્યાયની પણ તમામ દાખલાઓની આપણે જીઓ બોર્ડમાં નિર્દેશ કરી શકીએ છીએ. આગળ આપણે જોઈએ. જુઓ ખૂણો. અહીં તમે જુઓ તો ખૂણો જે છે એ અને આ એલ તેની શું છે રેખા એ દ્વિભાજક છે. અને દ્વિભાજક છે બરાબર. સાથે સાથે બીજું શું છે, બીથી પી લંબ અને બીથી ક્યુ પણ કેવા છે લંબ છે. મારે આ સાબિત કરવું છે કે એ પી બી ત્રિકોણ અને એ ક્યુ બી ત્રિકોણ બંને ત્રિકોણો કેવા છે એકરૂપ છે તેવું મારે સાબિત કરવું છે. હવે સાબિતીમાં આપણે જોઈએ કારણ કે લંબ છે તો એનો અર્થ શું થઈ ગયો, પી એકરૂપ ક્યુ એટલે કે પી અને ક્યુ આ બંને સમાન થતા છે, એકરૂપ થતા છે, કારણ કે કેવા છે કાટખૂણા છે, કાટકોણ છે. બીજી વસ્તુ, રેખા એલ જે છે એ ખૂણા એનો દ્વિભાજક છે. એટલે કે આ ખૂણો અને બીજો એક મારો આ ખૂણો, એટલે કે ખૂણો અહીં આગળથી જોવા જઈએ તો આ બંને ખૂણાઓ જોવા જઈએ તો પી એ બી ખૂણો અથવા બી એ પી ખૂણો અને બી એ ક્યુ ખૂણો બંને કેવા છે રેખા એલથી ખૂણા એના દ્વિભાજકથી બનતા ખૂણાઓ છે. કેવા છે રેખાઓથી બનતા ખૂણાઓ છે. ટૂંકમાં એનો અર્થ એવો થઈ ગયો બે ખૂણાઓ થયા. કયા ખૂણાઓ? એક ખૂણો કાટખૂણો થયો, કાટખૂણો થયો ગયો બંનેમાં. આ બંને ખૂણાઓ થઈ ગયા અને આ એથી બી કેવી બાજુ થઈ ગઈ, બંને સામાન્ય બાજુ થઈ ગઈ. આ આપણી સામાન્ય બાજુ છે. એ વચ્ચે આ સંકેત આવી ગયો છે, પણ એથી બી અને બીથી એ સામાન્ય બાજુ છે. એટલે કે એનો અર્થ એવો થઈ ગયો બે ખૂણાઓ. કયો ખૂણો? ખૂણો કાટખૂણો અને આ ખૂણો અને બાજુ એટલે ખૂબા કેવી છે ખૂબા એકરૂપતાની શરતના આધારે. કેવી? ખૂબા એકરૂપતાની શરતના આધારે આપણે સરળતાથી કહી શકીએ કે આ બંને ત્રિકોણો કેવા છે એકરૂપ છે. કેવા છે એકરૂપ છે. બીજી વસ્તુ, બંને ત્રિકોણો એકરૂપ છે. કયા? બી એ પી અને બી એ ક્યુ બંને એકરૂપ છે. માટે આપણે એ પણ બી કહી શકીએ કે બીથી પી અને બીથી ક્યુ સરખા છે, કે સીપીસીટીના આધારે એટલે કે એકરૂપ ત્રિકોણના અનુપ્રંગો પણ એકરૂપ થાય. એટલે કે બીથી પી અને બીથી ક્યુ પણ સરખા થતા છે, કારણ કે બિંદુ બીથી ખૂણા એના ભુજાઓ પર કેવા છે આ સમાન અંતરે છે. કેવા છે આ સમાન અંતરે. આપણે બીથી પી અને બીથી ક્યુ એ સરખા કેમ છે? કારણ કે એ બી પી અને એ બી ક્યુ આ બંને ત્રિકોણો કેવા થતા છે
ખૂબાના આધારે બંને ત્રિકોણો એકરૂપ થતા છે. એકરૂપતાના આધારે બીથી પી અને બીથી ક્યુ એકરૂપ સીપીસીટી ગુણધર્મોનો ઉપયોગ કરીશું, જે આપણે પરિણામ સાબિત કરવું છે. જોયું મિત્રો, અહીંયા આગળ દરેક જગ્યાઓ પર એકરૂપતાની શરત આવે ને આવે છે જ, અને એ શરતના આધારે આપણે શું કરી શકીએ છીએ, જે પરિણામ સાબિત કરવું છે આપણે સરળતાથી સાબિત કરી શકાય છે. એટલે આવી અનેકવિધ બધી આકૃતિઓમાં આપણે નિર્દેશન પણ કરી શકાય, જીઓ બોર્ડમાં પણ દર્શાવી શકાય. અને એ પણ બી એક સ્પષ્ટ છે કે કોઈ પણ ભૌમિતિક આકૃતિ સૌથી પહેલાં દોરવી જોઈએ. તમે દોરો અને તમને આપેલા છે પરિણામ, એના આધારે ક્રમશઃ ધીરે ધીરે દોરો. તો તમે આ જે સાબિત કરવું છે, જે બંને પરિણામ કે કોઈ પણ પરિણામ, એ સાબિત કરવામાં તમને ખૂબ જ સરળતા રહેશે. એ સિવાય પરિણામ સરળતાથી સાબિત કરી શકાતું નથી જ. એટલે આકૃતિ દોરવી ભૌમિતિક પરિણામોમાં એક ખૂબ જ મહત્ત્વની બાબત છે. બીજું યાદ રાખો મિત્રો, પરીક્ષામાં આકૃતિઓ હંમેશા જે આપણે કંપાસ બોક્સના સાધનો વડે જ, એટલે કે માપપટ્ટી, પરિકર અને ફૂટપટ્ટી અને પેન્સિલથી જ દોરવાનો વિષય તમે ધ્યાનમાં રાખજો. પેન્સિલનો ઉપયોગ અવશ્ય કરો, કારણ કે ભૌમિતિક આકૃતિ દોરવા માટે આપણે પેન્સિલનો ઉપયોગ કરવો જોઈએ. પરીક્ષામાં એ સૂચકતામાં ખૂબ આપણે ધ્યાન રાખીશું. આગલા વર્ષોના અભ્યાસમાં પણ તમે ધ્યાન રાખતા જ હશો, પણ તો પણ બી એક જણાવી દીધું આપને કે ભૌમિતિક આકૃતિ ભૂમિતિમાં દર્શાવવાની, ત્યારબાદ જ પરિણામ આપણે સાબિત કરવાનું. આગળ આપણે પરિણામ જોઈએ. બીજું એક પરિણામ છે કે એબી બાજુ અને એઈ બાજુ, બરાબર, અને એડી બાજુ, એબી બાજુ અને એડી બાજુ, એબી બાજુ અને આ એડી બાજુ, તે રીતે એસી બાજુ અને એઈ બાજુ. ખૂણો કયો આપ્યો છે? BAD, BA અને ડી ખૂણો અને EAC ખૂણો સરખો હોય તો મારે સાબિત કરવું છે કે આ BC બાજુ અને DE બાજુ કેવી છે? સરખી છે, એવું મારે સાબિત કરવું છે. પરિણામમાં આગળ જોઈએ કે AB બરાબર AE ના અનુસંધાને AB બરાબર AD લીધેલા છે, એટલે કે અહીં આગળ AC બરાબર અહીં આગળ AE લેવાના છે અને AB બરાબર AD લેવાના છે. તો BAD, BA અને D અને EAC એ આપણને સમાન આપેલા છે, બંને ખૂણાઓ, બરાબર. BC બરાબર DE મારે સાબિત કરવું છે. તમે જુઓ, BAD બરાબર EAC, BA અને D બરાબર EA અને C, આ બંને ખૂણા એકરૂપ છે. એની અંદર DAC બંને બાજુ ઉમેરી દઈએ. કયો? DA અને C આ ઉમેરીએ, બરાબર, ઉમેરી દઈએ આપણે. તો અહીં શું થશે જુઓ, BADમાં DAC ઉમેરી દીધું, અહીં આગળ EACમાં શું ઉમેર્યો? DAC ઉમેરી દીધો. તો આપણને અહીં આગળ શું થશે? BA અને C થશે ખૂણો અને EA અને D ખૂણો થશે. શું થશે? EAD ખૂણો થશે, આ બંને. ત્યારબાદ ABD અને ADEમાં ABC અને ADEમાં શું થયું આગળ તમે જુઓ, AD બરાબર AE જે આપણને પક્ષમાં આપેલું છે. બીજી વસ્તુ ખરી, AD બરાબર AC બરાબર AE,
આ એસી, આ જે બે લીટા છે એસી બરાબર એઈ, એ આપણને આપેલું છે. બીજું BAC અને EAD, હમણાં પેલો ખૂણો ઉમેર્યો એટલે આપણને શું મળી ગયું? EAD, આ આપણને મળી ગયું. ટૂંકમાં આ પણ બી એક સમાન મળ્યું, આ બાજુમાં એક ખૂણો સમાન મળ્યો. બીજી વસ્તુ AB અને AD, આ AD એ બંને સમાન આપેલા છે, એટલે કે બે બાજુઓ, અહીં આગળ બે બાજુઓ, પછી આ ખૂણો અને બાજુ, એટલે કે બાજુ, ખૂણો ને બાજુ એકરૂપતાના શરતના આધારે ABC એકરૂપ ADE થશે, અને એકરૂપતાની શરત આ જે છે એના આધારે BC બરાબર મારે DE, જે CPCT આપણે કહીએ છીએ, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. મિત્રો તમે અહીં જોયું, અહીં આગળ કઈ શરત આવી? આપણી બાખુભા શરત આવી. બે બાજુઓ હતી, એની વચ્ચેનો ખૂણો, કેટલું શરત હતી? એટલે કે જે ત્રિકોણની એકરૂપતાની શરતો જે છે એ બધી શરતો આપણને હાર થઈ જાય તો હું લાગુ છું આપણા સ્વાધ્યાયના તમામ દાખલાઓ, તમામ પરિણામો આપણે સરળતાથી સાબિત કરી શકીએ. બીજી વસ્તુ કે અહીંયા આગળ તમે જોયું કે બંને ત્રિકોણો એકરૂપ થઈ ગયા તો બીજું પરિણામ આપણને પૂછ્યું હતું એ ઓટોમેટિક શું થતું છે? CPCTના આધારે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય? સમાન હોય, સરખા હોય. એટલે ઓટોમેટિક ત્રીજું પરિણામ જે કે બીજું પરિણામ આપણે લેવું છે એ સરળતાથી આપણે સાબિત થઈ જતું છે, કારણ કે બંને ત્રિકોણો એકરૂપ થયા, એના આધારે એના અનુરૂપ અંગો પણ કેવા થવાના છે? એકરૂપ થવાના છે. ફરી એક વખત નજર નાખી લઈએ આપણે આ પરિણામમાં, જોઈશું. જુઓ કે આપણને આ રીતે આપણને આપ્યું છે. અહીંયા આગળ AB બરાબર AD છે, અહીં આગળ Eની જગ્યાએ D સમજીશું, અને AC બરાબર કયું? A થી C બરાબર A થી E છે. મિત્રો અહીં ભૂલ થઈ છે, અહીં આગળ AB બરાબર AD અને AC બરાબર AE લેવાનું છે, અને BAD, BA અને D ખૂણો, અને EA અને C ખૂણો, આ બંને ખૂણાઓ જે સમાન બતાવ્યા છે તો આપણે સાબિત કરવું છે કે આ BC અને આ DE બે બાજુઓ કેવી છે? સરખી છે. જોઈએ ફરી વખત, AB બરાબર અહીંયા આગળ AD લેવાનું છે, AC બરાબર AE લેવાનું છે, અને BAD બરાબર EAC આપણને પક્ષમાં આપ્યું છે, અને આપણે સાબિત કરવું છે BC બરાબર DE મારે સાબિત કરવું છે. BAD અને EACમાં બંને બાજુ શું ઉમેરી દઈએ છે? DAC બંને બાજુ આપણે ઉમેરી દઈએ છીએ. એનો અર્થ એવો થઈ ગયો કે આ જે ખૂણો છે DA અને C, આ માપ આપણે અહીં ઉમેરીએ છીએ તો ઓટોમેટિક શું થતું છે? આ BA અને C ખૂણો, એટલે કે આ ખૂણો કેવો થઈ જતો છે? અહીં આગળ મોટો થઈ જતો છે. તે જ રીતે અહીંયા આગળ EACમાં DA અને C ખૂણો ઉમેરીએ છીએ તો આપણને આ ખૂણો કયો થતો છે? EA અને D ખૂણો મળતો છે. એનો અર્થ થઈ ગયો આ ખૂણો આપણો કેવો થઈ ગયો છે? અહીં મોટો થઈ જતો છે. ટૂંકમાં ADE ત્રિકોણ અને ABC ત્રિકોણ આપણને મળે છે. એમાં શું થયું? બાજુ તો હતી જ, પણ અહીં ખૂણો કઈ થઈ ગયો કે BAC ખૂણો અને DAE ખૂણો અથવા EAD ખૂણો, બંને ખૂણા કેવા થઈ ગયા? અહીં આપણને સમાન થઈ ગયા. બીજી વસ્તુ કે AC અને AE આ બંને બાજુ તો આપણને પક્ષમાં આપી હતી કે આ બંને સમાન છે, બરાબર. બીજું કે BAC આ આખો ત્રિકોણ, અડધો ત્રિકોણ નહીં, કારણ કે DAC ખૂણો ઉમેર્યો છે એટલે આખો થશે BAC ભાગ, એટલે અહીંયા આગળથી મારું કર્સર છે એ પ્રમાણે આટલો ભાગ ખૂણો જે થઈ ગયો BAC અથવા CAB પણ કહી શકાય, એ ખૂણો
અને EAD ખૂણો અથવા DAE ખૂણો, આ બંને ખૂણા સમાન જ કહેવાય. એ બંને કેવા છે? સરખા છે. પણ બીજી વસ્તુ પક્ષમાં પણ આપી છે કે AB બાજુ અને આ AD બાજુ કેવી છે? સરખી છે. એટલે અહીં આગળ બે બાજુઓ AC બરાબર AE, બીજો એને અંતર્ગત ખૂણો, અને બીજી બાજુ કઈ થઈ ગઈ? AB બરાબર AD. આ બંને બાજુને અંતર્ગત ખૂણો મળી ગયો. એટલે કે ત્રિકોણ ABC એકરૂપની નિશાની, ADE બાખુબા એકરૂપતાની શરત થતી છે. એના આધારે આપણે શું કરી શકીએ કે BC બરાબર DE. હવે અહીં તમે સમજો કે બે ત્રિકોણો એકરૂપ થઈ ગયા બાખુબા એકરૂપતાની શરતના આધારે. તો અહીં આગળ B થી C બાજુ અને D થી E બાજુ ઓટોમેટિક એકરૂપ થઈ જવાના છે, જે આપણે પરિણામ તરીકે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એટલે કે CPCTના આધારે આપણે શું કહીએ છીએ મિત્રો? અહીંયા આગળ બંને ત્રિકોણના આધારે બે બાજુઓ કેવી થતી છે? સરખી થતી છે. એટલે જે આપણે સાબિત કરવી હતી, કઈ બાજુ સાબિત કરવી હતી? કે B થી C બાજુ સાબિત કરવી હતી, અને D થી E બાજુ જે મારે સાબિત કરવી હતી એ આપણે સરળતાથી સાબિત કરી શક્યા છીએ. ટૂંકમાં મિત્રો, આપણે આવા પ્રકારની તમામ સાબિતીઓમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે ત્રિકોણની એકરૂપતાની તમામ શરતો આપણે સરળતાથી સાબિત કરી શકાય છે. આખા સ્વાધ્યાયના હાર્દમાં આપણે જોઈશું કે બીજા પણ કેટલાક પરિણામો છે. એ પરિણામોમાં પણ આપણે અનેકવિધ રીતે આ તમામ આકૃતિઓ દોરી પણ શકાય છે અને એને નિર્દેશ પણ કરી શકાય છે. બીજી વસ્તુ, કાનો એકરૂપતાની શરતો જ્યાં લીધી છે, તો એકરૂપતાની શરતોમાં કઈ કઈ શરત ક્યાં આગળ લાગુ પડતી છે? અહીં છેલ્લા પરિણામમાં તમે જોયું કે બે બાજુઓ આપણે કેવી રીતે મેળવી અને એનો અંતર્ગત ખૂણાના આધારે શું કર્યો? બંને ત્રિકોણો આપણે એકરૂપ બતાવી દીધા. એટલે આપણે જે પરિણામ સાબિત કરવું હતું એ આપણે સરળતાથી સાબિત કરી શક્યા છીએ. ટૂંકમાં એનો અર્થ એવો થતો છે કે આવી ભૌમિતિક આકૃતિઓના આધારે, કે જેવી રીતે અહીંયા આગળ આપણે વાત કરતા હતા એકરૂપતાના અનુસંધાનમાં, આપણે આગળ સામાન્ય રીતે અહીંયા આગળ જે દર્શાવતા હતા કે દરેક પરિણામમાં ક્યાંકના ક્યાંક દરેક પરિણામમાં તમે જુઓ કે આ ઉદાહરણની અંદર પણ તમે જોશો, પહેલા ઉદાહરણમાં, બીજા ઉદાહરણમાં, દરેક જગ્યાએ તમે જોશો તો ક્યાંકના ક્યાંક એ તમામ જે શરતો જે છે કે અહીં પણ બી બાખુબા શરત છે, તે રીતે બીજામાં તમે જુઓ એ પણ બી બાખુબા શરતના આધારે છે. ત્રીજા પરિણામનું અનુસંધાન લેવા જશો તો આપણને ખૂબાખૂ આપણને શરત છે, અને આની અંદર પણ ખૂખુબા શરત છે. કઈ છે? ખૂણો બાજુ અને ખૂણો અને બાજુ, ખૂખુબા. આની અંદર ખૂણો અને આ કર્સરવાળી બાજુ, એટલે ખૂણો અને બાજુ, એટલે કે ખૂખુબા બાજુ છે. અને આપણે હમણાં વાત કરતા હતા એમાં તમે જુઓ કઈ છે આપણી બાજુ? બાખુબા બાજુ છે. એમ ટૂંકમાં આ તમામ શરતો અહીંયા આગળ એક યા બીજા સ્વરૂપે આપણે લેવાતી છે. બીજી કાકવા શરતવાળા પણ પરિણામ આપણી પાસે હોઈ શકે. તમે વિચાર કરો, આવો પણ એક વિચાર સાથે તમે એક પ્રશ્નમાં તમે તમારી રીતે કે કાકવા શરતવાળું એક પરિણામ જાતે પણ બનાવીને તમે એક સોલ્વ કરશો. આશા રાખું છું પછીના ભાગની અંદર આપણે એવા શરતને આધારે કોઈ પરિણામો જે રહી ગયા હશે એ બાકીના સ્વાધ્યાયના પણ પરિણામો અને દાખલાઓ લઈશું. ત્યાં સુધી મને એવી આશા રાખું કે આ બધી શરતના આધારે સ્વાધ્યાયના દાખલા તમે બરાબર સમજ્યા હશો અને વધારે દ્રઢીકરણ કરજો. અને જીઓ બોર્ડનો ઉપયોગ કરી એના કૌશલ્યના આધારે માપપટ્ટી એટલે કે પરિકર, ફૂટપટ્ટી, પેન્સિલ વગેરે જે કંપાસના સાધનો છે એના દ્વારા ભૌમિતિક આકૃતિઓ દોરવી એ મહત્ત્વની બાબત યાદ રાખવી, એની પ્રેક્ટિસ રાખવી
જેથી કરીને આપણી પરીક્ષામાં અને ભવિષ્યમાં પણ આપણે આ તમામ ભૌમિતિક આકૃતિઓમાં પૂરેપૂરા ગુણભાર મેળવી શકીએ. આશા રાખું તમે અહીંયા આગળ બરાબર સમજ્યા હશો. નમસ્કાર. તો આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા આજ કલ યા પરસોं या फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज कल या परसों या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. આ પ્રેમ એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થી. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગે બઢો, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે બઢો. આ કોઈ પણ ઓર્ડિનરી માણસ એ જો ધારે, સંઘર્ષ કરે, મહેનત કરે, યથાવત કામ કરે તો એ પોતાની મંજિલ સુધી પહોંચી શકે છે. આખી જિંદગીની અંદર જ્ઞાન તો વેરાયેલું પડ્યું છે, વિસ્તૃત પડ્યું છે. અને આજના યુગમાં જ્ઞાન એ વિસ્ફોટ થયું છે, જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. ચારે બાજુ જ્ઞાન છે. એ જ્ઞાનમાંથી તમારી ઉપયોગી જ્ઞાન તમે મેળવી લો, એ જ્ઞાનમાંથી તમારી ઉપયોગી વસ્તુ તમે મેળવી લો, એ જ તમારા માટે સાચી કસોટી છે. ને કેમ મેળવવું એ તમારે નક્કી કરવાનું છે. મિત્રો, વધારે વાત નથી કરવી. ફરી વખત તમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને પરીક્ષામાં અઢળક માર્ક સાથે તમે બધા સફળ થાવ એવી મારી શુભકામના છે. થેન્ક યુ વેરી મચ. વિદ્યાર્થી જગતમાં જે પણ લોકો, જે પણ છોકરાઓ આગળ આવવા માગે છે એમને સમજી રાખવું જોઈએ કે જિંદગીનું પાનું એકાદ નબળું આવી જાય, આપણે પાનું ફાડી નથી દેતા, આખું પુસ્તક અખંડ જ રાખીએ છીએ. એજ્યુકેશન ઇઝ ધ નોટ હોલ લાઈફ, ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ. વધારે પડતા ચિંતિત થવાને બદલે નિષ્ફળતાને ઇઝી લઈ અને જો વિદ્યાર્થીઓ આગળ વધશે, અને મા બાપને પણ મારી ખાસ ભલામણ છે, તમારા બાળકો એ તમારી બહુ મોટી મૂડી છે. એ મૂડીની ઉપર આટલું બધું ભણવાનું દબાણ લાવી અને એની જિંદગીને મુરઝાવવાનું પાપ મહેરબાની કરીને ન કરો. એ ફૂલ છે, એ ફૂલને ખીલવા દો. ઝાઝું ટેન્શન ઊભું કર્યા વગર, ઝાઝી ઊંઘ બગાડ્યા વગર, ઝાઝા ડિસ્ટ્રેક્શન વગર જો તાકાત હોય તો આજથી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી ફોન માત્ર બંધ કરી દો. વોટ્સઅપ નહીં, ફોન માત્ર બંધ કરી દો. ટેલિવિઝન સામે બેસો જ નહીં. જો તાકાત હોય એના 25 દિવસ તમે આ પ્રયોગ કરો, મન એમનેમ શાંત થશે. ઓછી ઊંઘ તમારે બગાડવી પડશે અને જે તમે ભણ્યા છો એ વધુ સુદૃઢ થશે. હું એવું કહેવા માંગતો જ નથી કે દરેકના 100% આવવા જોઈએ, પણ એટલી તો તમે ઈચ્છા રાખો કે જે તમે હકદાર છો, જે તમારી શક્તિ છે ને ક્ષમતા છે એ પ્રમાણે તો આપણે માર્ક્સ લાવીએ. તમે તમારા ખુદમાં વિશ્વાસ રાખજો. જો તમને જ તમારામાં વિશ્વાસ નહીં હોય તો કોઈ ટીચર, કોઈ પરીક્ષાર્થીઓ, કોઈ મિત્રો, કોઈ વાલીઓ, ખુદ ભગવાન પણ એને મદદ કરી શકતા નથી. બિલીવ ઇન યોરસેલ્ફ. તમે જે ભણો છો, જે મહેનત કરો છો એમાં આપ પોતામાં વિશ્વાસ